સંયોજક અણુ H2, N2 અને O2 ની રચના. ઘણીવાર ઇલેક્ટ્રોનની આપ-લે શક્ય ન હોય ત્યારે બે પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી વડે પણ જોડાઈ શકે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. અહીં બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે અને હાઇડ્રોજન અણુ એટલે કે H2 બનાવે છે. અહીં બંને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે અને ઓક્સિજન એટલે કે O2 અણુ બનાવે છે. અહીં બંને નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે અને નાઇટ્રોજન એટલે કે N2 અણુ બનાવે છે.